તો મિત્રો પલકમાં પાણી ઘરી ગયું છે. આ ગાડી ધોઈતા તો પલકમાં પાણી ઘરી ગયું, ગાડી ચાલુ જ નથી થતી. દાંત છે ને હવે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો ફરી વાર એક આવી ગયો છો ગામડાનો વ્લોગ લઈને. અમે ગામડામાં છવી, તમે જોઈ શકો છો. ખેતરે આવ્યા છે રખડવા બધી. આ છે પાણા ખાણી, આખે ભરાઈ જાય ત્યારે નાહવાની બહુ મજા આવે. તમને ના લઈને જાઓ દેખાડવા. તો મિત્રો શેર કરતા ગામડામાં મજા બહુ આવે મિત્રો. એનું વાતાવરણ જ કાંક અલગ. જો અત્યારે આવું પાણી છે ને, થોડું થોડું ડોળું આખું ભરાઈ જાય ને આખું, પછી આખું તાજું તેલ જેવું પાણી થઈ જાય. આ અમે નાયેલા છે કેટલાય વાર. તો મિત્રો અમે અત્યારે 3 જણા આવ્યા છે રખડવા. જો આ છે પારસ, આ છે રોશન, આ છું હું. તો મિત્રો અત્યારે હવે નીકળી ગયા છે અમે બીજે ક્યાંક આવી. તમે જોઈ શકો છો એનું વ્યૂ. પાણી જો મિત્રો તમે બોલો ભાઈ. ફોન નહીં મૂકવાનો, બ્લોગ બનાવવાનો બ્લોગ. મિત્રો તમે પડેલા છે ગટરમાં. ગટરમાં નહીં પડ્યો ભાઈ, એટલે તો વિશ્વાસ રાખી. જો મિત્રો આ કોણ સમુદ્ર આવે છે? કોણ આવે મિત્રો? એ નથી કોઈ બીજા ભાઈ છે, ભરવાડ છે મિત્રો. હવે અમે જાવી છીએ આમ આગળ ક્યાંક. ભલા ભાઈ અમારી સામું જોવે. આગળ પાણી ભર્યું છે. રોશનભાઈ ને ગાડી કાઢવાના હમણાં. એ લપટે છે ગાડી. ભાઈ ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો આ નદી. જો તમે આ વાડીઓ આ કઈ ઉગ્યું નથી. જો તો મિત્રો તમે જોઈ શકો છો આ નદી, અને આમાં આવી છે ગાડી આખી છે. જો વાડા ઉપરથી આખી છે. આ છે મારા મામાની વાડી, ધારસી મામાની. જો આ છે ધારસી મામાનું ઘર, અને આ છે નદી. કેવી છે નદી? કોમેન્ટ કરજો. જો આવા રસ્તા ઉપર અમારે ગાડી આખી. હા ભાઈ હા. કેવા રોડ ઉપર અમે ગાડી આખી. રોડ નો કહેવાય ને, રસ્તો કહેવાય. આપણે ગાડી ધોઈ લઈએ મિત્રો. તો મિત્રો ડબલું કાંઈ નથી. હવે કેમ આમાં ધોઈ ગાડી? આયા હાલે. પ્લગમાં પાણી ના, હું પ્લગ કેવા શું કહેવાય? પ્લગ, સ્પાર્ક પ્લગ. ખુલ્લી જાય તો ચાલુ નહીં થાય ગાડી. તો મિત્રો આ ભાઈ જવા દીધી ગાડી. તો મિત્રો હવે ગાડી ચાલુ થઈ ગઈ છે, અમે આવી જઈએ ઘરે. તો મિત્રો ગાડીમાં પંચર પડી ગયો, આપણે આવી ગયા પંચર હંધાવા. આમાં અવાજ આવી છે, તમે જોઈ શકો છો. હવે ભાઈ ટાયર ખોલે છે, હવે ટીપ ચેક કરે છે પંચર કઈ બાજુ છે, જોવે છે ભાઈ. તો મિત્રો આ પંચર નીકળ્યું છે, તમે જોઈ શકો છો. ટીપમાં ફેવિક્વિક લગાડે છે એની આવે એ ટીપની. તો મિત્રો પંચર હવે હરખું થઈ ગયું છે. હવે ભાઈ ટાયર ફિટ કરે છે. તો મિત્રો આપણો વ્લોગ અહીંથી એન્ડ થાય છે. ચેનલમાં નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.